જીઆઈ ટેગ સાથે કચ્છની દેશી ખારેકે રચ્યો ઇતિહાસ। કચ્છી સૂખા મેવા તરીકે ઓળખાણ ધરાવતી ખારેકને જીઆઈ ટેગ। ગુજરાત રાજ્યમાં પહેલા ગીરની કેસરકીરી, ભાલિયા ઘઉં બીજ અને હવે કચ્છની દેશી ખારેક જીઆઈ ટેગ જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન મેળવનાર રાજ્યની ત્રીજી કૃષિ પેદાશ બની રહી છે તેમ કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું। મંત્રી શ્રી પટેલે જણાવ્યું હતું કે ગુજરાતનો 54% વિસ્તાર શુષ્ક અને અર્ધ શુષ્ક આબોહવા ધરાવતો હોવા છતાં તે કૃષિ વિકાસમાં રાષ્ટ્રીય અગ્રેસર છે। રાજ્યના 54% વિસ્તારને આવરી લેતા કચ્છ જિલ્લો રાજ્યમાં સૌથી મોટો છે। કચ્છ શુષ્ક પ્રદેશ છે। કચ્છ તેના વિશાળ સફેદ રણ માટે જાણીતું છે, જ્યાં સરેરાશ 340 મીમી વરસાદ પડે છે। આમ છતાં તેમાં સૌથી વધુ વૈવિધ્યસભર પશુપાલન આધારિત કૃષિનો વિકાસ થયો છે। ખેડૂતોના અથાર પરિશ્રમ, સરકારશ્રીના બાગાયતી વિકાસ, કેન્દ્રીય અભિગમ અને વૈજ્ઞાનિકોના પ્રયાસોથી તમામ પ્રતિકૂળતાઓને પાર કરીને કચ્છ બાગાયતી પાકોના હબ તરીકે ઉભરી આવ્યું છે।